વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ વાપી અને આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। નીચાણવાળા વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાયા છે। વાપી રેલવે ગરનાળામાં પણ પાણી ભરાયા તો ગરનાળામાં પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ થયો છે। ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવી રહ્યા છે। તો વલસાડ જિલ્લામાં બપોર બાદ છૂટોછવાયો વરસાદ વરસ્યો। બપોર બાદ વાતાવરણમાં પલટો આવતા જિલ્લાના કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। ભિલાડના આસપાસના વિસ્તારમાં ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા। કાળા ડિબાંગ વાદળો વચ્ચે ધોધમાર વરસાદ વરસતા વિઝિબિલિટી ઓછી થઈ હતી। હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે પણ વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે। વલસાડ જિલ્લાના ભિલાડનો આ વિસ્તાર છે। આ ભિલાડ વિસ્તારમાં અત્યારે જોઈ શકો છો બપોરે પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। દિવસભર વાદળછાયા વાતાવરણ વચ્ચે જિલ્લાના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસ્યો હતો, પરંતુ બપોર બાદ વાતાવરણમાં પલટો આવતા અહીંયા ભિલાડ અને આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। દિવસે પણ કાળા ડિબાંગ વાદળોથી આકાશ ઘેરાયેલું હતું। વિઝિબિલિટી ઓછી થતાં દિવસે પણ વાહન ચાલકોએ લાઇટનો સહારો લેવો પડ્યો હતો। આ રીતે વલસાડ જિલ્લામાં આગામી સમયમાં પણ હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે। એને કારણે વલસાડ જિલ્લાની સહિત અત્યારે વલસાડ જિલ્લાના ભિલાડ, સંઘપ્રદેશ દમણ અને દાદરનગર હવેલીમાં પણ વરસાદી માહોલ છવાયો છે। આગામી સમયમાં પણ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે। એને કારણે વલસાડ જિલ્લાનું વહીવટીતંત્ર એલર્ટ પર છે। ભરતસિંહ વાડેર, ન્યૂઝ 18 ગુજરાતી, ભિલાડ, વલસાડ। તો આણંદ જિલ્લાના ખંભાત, કરમસદ, વિદ્યાનગરમાં વરસાદી ઝાપટા પડ્યા છે। એક માસના લાંબા વિરામ બાદ મેઘરાજાએ કરી છે એન્ટ્રી। વાતાવરણ સર્વત્રમાં ઠંડક પ્રસરી છે। તો ખેડાના કરમસદમાં વરસાદ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, લોકોને ગરમીથી રાહત। તો દાહોદ જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે। વાદળછાયા વાતાવરણ વચ્ચે મેઘરાજાની એન્ટ્રી થઈ છે। લીમખેડામાં વરસ્યો છે વરસાદ। લાંબા વિરામ બાદ વરસાદ વરસ્યો છે। લીમખેડા નગર તેમજ ગ્રામીણ વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો। વરસાદ વરસતા ગરમીથી આંશિક રાહત મળી। તો પંચમહાલમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની પધરામણી। ગોધરા સહિત આસપાસના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટું પડ્યું। છેલ્લા કેટલાય દિવસોથી જિલ્લામાં અસહ્ય ઉકળાટ અને ગરમીનું વાતાવરણ હતું। પંચમહાલવાસીઓ ગરમીથી બન્યા હતા ત્રસ્ત। વરસાદનું આગમન થતાં ગરમીથી રાહત મળી છે। તો વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, તો બીજી તરફ ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે। સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં ધોધમાર વરસાદ, અચાનક વાતાવરણમાં પલટો આવતા ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો છે। સુરેન્દ્રનગર જિલ્લામાં કપાસનું વાવેતર વધુ પ્રમાણમાં કરવામાં આવે છે, ત્યારે વરસાદ આવતા કપાસના પાકને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે। ગાજવીજ સાથે વરસાદ વરસતા ખેડૂતોની ચિંતા વધી છે। તો ધ્રાંગધ્રા શહેરના રાજકમલ ચોક, શક્તિ ચોક, માર્કેટ રોડ વગેરે વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। બોટાદના ઢસા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં લાંબા વિરામ બાદ વરસાદ નોંધાયો। ઢસા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો છે। તો ઢસા, જલાલપુર, માંડવા, પાટણા, માલપરા, વિકડિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં લાંબા વિરામ બાદ વરસાદ શરૂ થયો। કાળા ડિબાંગ વાદળો વચ્ચે કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ। લાંબા વિરામ બાદ વરસાદ શરૂ થતાં શહેરીજનોને ગરમીથી રાહત મળી, તો ખેડૂતોમાં પણ ખુશી વ્યાપી ગઈ છે। સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થતો જોવા મળી રહ્યો છે। નર્મદા સપાટીમાં છેલ્લા 24 કલાકમાં 10 સેન્ટીમીટરનો વધારો થતાં 137.27 મીટર થઈ છે। નર્મદા ડેમમાં પાણીની આવક 65,904 ક્યુસેક થઈ, જેથી ડેમના 2 દરવાજા ખોલીને પાણી નદીમાં છોડાઈ રહ્યું છે, તેમજ આવક 65,405 ક્યુસેક થઈ છે। ઉત્તર પ્રદેશમાં વરસાદે વિરામ લેતા ગંગા નદીની જળ સપાટીમાં ઘટાડો થયો છે। જળસ્તર ઘટતા વારાણસીના જળમગ્ન થયેલ ગંગા ઘાટમાંથી પાણી ઓસર્યા છે। પાણી ઉતરતા ઘાટમાં ગોઠણસમા કાદવના થર દેખાયા। વરસાદ બાદ અહીં ભારે તારાજીના દ્રશ્યો સર્જાયા છે। નેપાળમાં વરસી રહેલા વરસાદની બિહાર પર અસર વર્તાઈ છે। નદીઓમાં સતત વધી રહેલી જળ સપાટીથી રસ્તાઓ પાણી થયા છે। રસ્તા પર 2 ફૂટ નદીના પાણી આવી જતા વાહન ચાલકોને ભારે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે। છેલ્લા કેટલાક દિવસથી બિહારમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે અને ગામોમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે।
તો બિહારમાં વરસાદથી જળાશયો ઓવરફ્લો થઈ રહ્યા છે. અનરાધાર વરસાદથી બાગમતી નદી તોફાની બની છે. નદી તોફાની બનતા કિનારાની જમીનનું ધોવાણ થયું. અનેક વખત રજૂઆતો કર્યા છતાં સ્થાનિક પ્રશાસને હજુ સુધી કોઈ પગલાં નથી લીધા. આ વર્ષે બાગમતી નદીના કિનારાના વિસ્તારમાં અનેક વખત જમીનનું ધોવાણ થતાં કિનારા નજીક રહેતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો. તો બિહારમાં અનરાધાર વરસી રહેલા વરસાદથી નદીઓમાં જળસ્તર સતત વધી રહ્યો છે. પર્વતો પરથી વહેતી નદીઓમાં પાણીનો પ્રવાહ તીવ્ર થયો. પૂરની પરિસ્થિતિ સામે રક્ષણ મેળવવા તંત્ર દ્વારા નદી કિનારા પર બોર્ડર બનાવાઈ હતી અને એ પણ ક્ષતિગ્રસ્ત થઈ ગઈ છે. નદીનો ધસમસતો પ્રવાહ ગામ તરફ વહેતો થતાં લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. તો ભારે વરસાદથી કર્ણાટકમાં તારાજી સર્જાઈ છે. અનરાધાર વરસાદથી નદીઓ તોફાની બનતા 50થી વધુ ગામોને હાઈવેથી જોડતો 36 વર્ષ જૂનો બ્રિજ તૂટ્યો છે. બ્રિજ જળ સમાધિ લેતા 50થી વધુ ગામો સાથે સંપર્ક તૂટ્યો છે. હાઈવે જવા માટેના આ લિંક બ્રિજ એકાએક જળ સમાધિ લેતા રસ્તાની બંને બાજુ લોકો ફસાયા હતા. હાઈવે પર જવાનો એકમાત્ર પુલ હોવાને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કર્ણાટકમાં ભારે વરસાદથી લોકો પરેશાન થયા છે. અનરાધાર વરસાદથી નદીઓ તોફાની બની છે. નદીઓમાં પાણીનો ધસમસતો પ્રવાહ રસ્તાઓ પર ફરી વળતા અનેક નાના પુલ જળમગ્ન થયા. પુલ પરથી વહી રહેલા ધસમસતા પાણીના પ્રવાહમાં જીવના જોખમે બાઇક પર જતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. પાણીના પ્રવાહમાં બાઇક પણ તણાઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. અનરાધાર વરસાદથી તોફાની બનેલી નદીઓથી વાહન વ્યવહાર ઠપ થયો છે. તો કર્ણાટક અને તમિલનાડુમાં ભારે વરસાદથી જળાશયોની સપાટી ઉપર આવી. રાજ્યની અનેક નદીઓ તોફાની બનતા અનેક ગામોમાં પૂરની સ્થિતિ સર્જાઈ. કૃષ્ણગિરી ડેમમાં પાણી છોડાતા નદીમાં પાણીનો પ્રવાહ તીવ્ર થયો. ડેમમાંથી પાણી છોડાતા નદી કિનારા નજીક રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવા અને લોકોને કિનારા નજીક ન જવાની અપીલ કરવામાં આવી.